આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે વડીલ મિત્રો માટેનો કાર્યક્રમ વડલો. મિત્રો, આપ સૌ જાણો છો કે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે વ્યાયામ, કસરત કે શારીરિક શ્રમ કરવો કેટલો જરૂરી છે. બાળકથી માંડીને વૃદ્ધ લોકો એ બધાએ જ કસરત કરવી જોઈએ, જેમાં જીમમાં જવું, વોકિંગ, જોગિંગ, યોગ અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. આજના વડલો કાર્યક્રમમાં યોગ દ્વારા તંદુરસ્તી કેવી રીતે મેળવી શકાય એ વિષયે બીનાબેન શાહ પાસેથી માહિતી મેળવીશું. એમની સાથે વાતચીત કરી રહ્યા છે મૌલિન મુનશી. તો આવો સાંભળીએ યોગ દ્વારા તંદુરસ્તી વિષય પર વાતચીત. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશી નમસ્કાર. મિત્રો, આજકાલ દરેક માણસ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ ચિંતિત છે, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ. પૈસો થોડો ઓછો હોય તો ચાલે, પણ જો તબિયતમાં ગરબડ થાય તો બધું જ નકામું છે. અને ખાસ કરીને જેમ જેમ ઉંમર વધતી જાય એમ દરેક માણસને એમ થાય કે હું મારી હેલ્થ કઈ રીતે સાચવું. તો આજે આ વિષય માટે ખાસ અમે બીનાબેન શાહને બોલાયા છે. બીનાબેન શાહ પોતે યોગ શિક્ષક છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી તેમજ બીજી ઘણી બધી જગ્યાએથી અલગ અલગ યોગના કોર્સ કર્યા છે. પોતે યોગા ટીચર પણ છે. તો આજે આપણે યોગ દ્વારા તંદુરસ્તી એ કેવી રીતે રાખી શકીએ એના વિશે એમની સાથે વાત કરીશું. બીનાબેન, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અચ્છા બીનાબેન, આજે આપણે પોતે યોગ શિક્ષક છો અને ખાસ કરીને યોગ દ્વારા તંદુરસ્તી કેવી રીતે મેળવી શકાય એના વિશે વાત કરવી છે. તો પહેલાં તો આપ કહેશો કે આ યોગ એટલે શું? મૌલિનભાઈ, યોગ એટલે જોડાણ. યોગ એટલે શરીર, મન અને આત્માનું જોડાણ. શરીર, મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવો એટલે યોગ. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે તમારા મન અને શરીરને સ્વસ્થ રાખે છે. ઓકે. હવે યોગની અંદર ઘણા બધા આસનો હોય છે, બરાબર? અને ઘણા બધા આસનો લોકો કરતા પણ હોય છે. તો આપ કહેશો કે યોગની અંદર કયા કયા આસનો હોય છે અને પ્રકાર કયા છે? મૌલિનભાઈ, પહેલાં તો સૌથી પહેલાં તમારે જો આસન કરવા હોય તો એક મહત્ત્વની વસ્તુ એ છે કે તમારે નિયમિત આસન કરવા જોઈએ, તો જ તેનો તમને ફાયદો થતો હોય છે. આસનોમાં ધ્યાન પ્રેરક આસન છે, સ્વાસ્થ્ય પ્રેરક આસન છે અને આરામ પ્રેરક આસન છે. હવે આમાં શરીરની સ્થિતિ કઈ રીતે છે એ રીતના આસનો હોય છે. ઊભા રહીને કરવાના આસનો હોય છે, બેસીને કરવાના આસનો હોય છે, ચત્તા સૂઈને કરવાના આસનો હોય છે, ઉલટા સૂઈને કરવાના આસનો હોય છે અને ઢીચણના બળે ઊભા રહી અને કરવાના આસનો હોય છે. આમાં વિવિધ પ્રકારના આસનો આવી જાય છે. ઓકે. હવે આ આસનો જો કરો તો એના ફાયદા શું હોય છે? જો નિયમિત આસન કરો તો યોગ એ તમારા માટે એક દવાનું કામ કરે છે. એટલા બધા ફાયદા છે કે તમને ગણાવીશ ને તો ગણાવવા મુશ્કેલ થઈ જશે. કે સૌથી પહેલા તો તમારી તંદુરસ્તી બધી જ રીતે સારી રાખે છે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લેવલે. મૌલિનભાઈ, તમે ફાયદા પૂછ્યા ને, પણ ફાયદા તો ખૂબ છે, પણ સૌથી અગત્યનું એ છે કે તમારે એને નિયમિત કરવા જોઈએ. યોગ જો તમે નિયમિત કરશો તો જ તમને ફાયદા થશે. એનાથી શરીર તંદુરસ્ત, લચીલું, ઘાટીલું અને સ્ફૂર્તિલું રહે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, સાથે સાથે માનસિક શક્તિ પણ વધે છે, એકાગ્રતા વધે છે, સ્મરણ શક્તિ વધે છે. તમારી માનસિક સ્થિતિ, તમારી મેમરી સારી રહે ને તો યુવાનો માટે તો ખૂબ આવશ્યક છે જે અભ્યાસ કરે છે કે એમનો અભ્યાસ સારો થઈ શકે. પણ જે ઉંમર લાયક છે, ઉંમરને કારણે 5 ઇન્દ્રિયો એમની વીક પડતી હોય છે અને ત્યારે એમની માનસિક જે સ્થિતિ હોય છે અલગ થઈ જતી હોય છે ને એમને યાદ ઓછું રહેતું હોય છે. તો એ વખતે એમાં પણ એ ફાયદો કરે છે. શરીરમાં લોહીનું ભ્રમણ ખૂબ સારું થાય છે, નર્વસ સિસ્ટમ તમારી સારી થાય છે અને આ બધું સારું થવાને કારણે તમારા સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા પણ વધે છે. કોઈ ખૂબ જ જાડી વ્યક્તિ છે તો એની ચરબી ઓગાળે છે અને કોઈ દુર્બળ છે તો એના શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે છે. હૃદય, ફેફસાં મજબૂત થાય છે, સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય છે, તમારી પાચન શક્તિ સારી થાય છે. બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, પિત્ત, એસિડિટી, મંદાગ્નિ આ બધા જ રોગોમાં ખૂબ સારું કામ કરે છે. પગના દુખાવા, ઢીચણના દુખાવા, કમરના દુખાવા અને અંગો અને સાંધા જકડાઈ જવા એને પણ સારા કરે છે. તમારી આંખોની જ્યોતિ સારી કરે છે. અકાળે સફેદ જે વાળ થાય છે એને અટકાવે છે.
તમારો અવાજ છે ને એ સુરીલો બનાવે છે. ઘણા લોકોને પાછલી ઉંમરમાં અનિંદ્રાની તકલીફ હોય છે, ઊંઘ નથી આવતી. તો એ અનિંદ્રામાંથી તમને મુક્તિ અપાવે છે, તમારો તણાવ, સ્ટ્રેસ દૂર કરે છે, મનને શાંત કરે છે અને તમારામાં હકારાત્મક વિચારોનું ડેવલપમેન્ટ કરે છે. અત્યારે જે મેક્સિમમ રોગો છે એ સાયકોસોમેટિક હોય છે, તો તેમાંથી મુક્તિ અપાવે છે. 5 તત્વોને બેલેન્સ કરે છે અને કફ, વાત, પિત્ત એને પણ બેલેન્સ કરે છે. આ સાથે સાથે ફિઝિકલ જ નહીં પણ તમારું આધ્યાત્મિક ઉત્થાન પણ કરાવે છે. જે લોકોને અનિંદ્રા છે, ઊંઘ નથી આવતી, તો એ લોકો જો યોગ નિયમિત કરે, સાથે પ્રાણાયામ પણ કરે, તો એ લોકોને ઊંઘ સારામાં સારી આવે છે. ઘણાને બધાને કેવું હોય છે કે અતિ એક્ટિવ હોય છે, તો એ લોકોની વૃત્તિઓને શાંત કરે છે, ચિત્ત વૃત્તિઓને શાંત કરે છે યોગ. એટલે વૃત્તિઓ બધી બેલેન્સમાં આવે એટલે તમારી 5 ઇન્દ્રિયો બેલેન્સમાં આવે. એટલે 5 ઇન્દ્રિયો બેલેન્સમાં આવે એટલે શરીર તમારું ટોટલી બેલેન્સમાં ચાલે, એટલે શરીર સારું ચાલે. શરીર સારું ચાલે એટલે અત્યારે શું છે, મેક્સિમમ સાયકોસોમેટિક રોગો હોય છે. એટલે તમારા વિચારોને પણ નિર્મળ અને શાંત કરે, હકારાત્મક વિચારો તમારા બનાવે છે અને એ થવાથી તમારા રોગો ઓછા થઈ જાય છે ઓટોમેટિક. ઘણીવાર આપણે જોઈએ છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ રાત્રે ઊંઘ નથી આવતી, મોડે સુધી વિચારો આવ્યા કરે, રાત્રે 2-2:30 વાગ્યા પછી ઊંઘ આવે, બરાબર છે? તો એવું કોઈ આમાં આસન કે એવું કંઈ ખરું કે કોઈ પ્રાણાયામ કે જે કરે તો રાત્રે એકદમ સરસ સાયલેન્ટ ઊંઘ આવી જાય? હા, એવું છે કે જો મોટી ઉંમર થાય એટલે શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે. વાયુ વધે એટલે વિચાર વાયુ પણ વધે, એટલે માણસના વિચારો સતત ચાલતા રહે છે. એટલે એ વખતે એમની ઊંઘ ઓછી થઈ જાય છે ઓટોમેટિકલી. હવે એ લોકોએ રાતના સૂતી ફેરી એક તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ. જો એ ના કરી શકે તો ધ્યાન કરવું જોઈએ. ધ્યાનમાં એક્ટિવ ધ્યાન નથી કરવાનું. ધ્યાન 2-3 પ્રકારના હોય છે. તમે સવારમાં જો કરતા હોય તો તમારો દિવસ આખો એક્ટિવ રહે એવી રીતનું તમારે ધ્યાન કરવાનું. એની પહેલાં થોડાક પ્રાણાયામની ક્રિયાઓ કરવાની હોય અને પછી ધ્યાન કરવાનું હોય. પણ જો તમે રાતના સૂતી ફેરી જો તમે ધ્યાન કરવા બેસો છો તો તમારે એવી રીતનું ધ્યાન કરવાનું છે કે જે તમારે બધી જ ચેતાઓને અને તમારા બધી જ તંત્રોને એ શિથિલ અવસ્થામાં લઈ જાય. એટલે એ શિથિલ અવસ્થામાં જાય એટલે આલ્કલાઇન મોડમાં જાય અને શાંત થાય એટલે તમને ઓટોમેટિક ઊંઘ આવે. એટલે એ પથારીમાં બેઠા બેઠા જ એ અનુલોમ વિલોમ કરી શકે કે સૂતા સૂતા? જો વ્યક્તિએ બેઠા બેઠા કરવું જોઈએ, સ્પાઇન સીધી રાખવી જરૂરી છે. પણ તમારી તબિયત ખરેખર નથી સારી, તમે સ્ટ્રેટ બેસી પણ નથી શકતા, તો તમે સુપાઇન એટલે પીઠના બળે સીધા સૂઈ અને તમે અનુલોમ વિલોમ કરી શકો છો. એ પણ ના કરી શકો, હાથ દુખતા હોય તો તમે ઊંડા શ્વાસ ભરો અને છોડો. તો એવું કરવાથી પણ શું થાય છે કે તમારું ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત થાય છે. અને ડીપ બ્રિથિંગ કરો એટલે તમારો છેક પેટ સુધી તમારો શ્વાસ જાય છે, સેલો બ્રિથિંગ નથી થતું. એટલે તમારા એક સેલને ઓક્સિજન મળે છે અને આ સ્થિતિમાં પછી આરામથી વ્યક્તિને ઊંઘ આવી જાય છે. અચ્છા, અને આ કરતી વખતે આંખ બંધ રાખવાની? હા, આંખ તો બંધ જ રાખવી પડે ને, કારણ કે આંખ એવી વસ્તુ છે કે જે આપને બાહ્ય દુનિયા સાથે કનેક્ટ કરે છે. તમે જેટલા ઇન્ટ્રોવર્ટ થાવ એટલા તમે તમારા અંદરના તત્વ સાથે કનેક્ટ થાવ છો. અને યથા બ્રહ્માંડે તથા પિંડે, જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં છે. અને એ વખતે કંઈક સારું મ્યુઝિક સાંભળો, ઇન્સ્ટ્રુમેન્ટલ, તો પણ ઊંઘ આવવા મળે? હા, 100%. સારું મ્યુઝિક, સારું સરસ ગીતો જે પોઝિટિવ હોય કે જે તમને તંદ્રામાં લઈ જાય. ઘણા બધા આપણા એવા ગીતો છે કે અમુક રાગ ઉપર આધારિત છે, જે સંધ્યાના સમયે કે રાત્રિના સમયે સાંભળવાના હોય. તો એવા સમયે સાંભળો અને તમે શું તો તમને ઊંઘ આવી જ જાય. બરાબર છે. હવે જે આજકાલ ખૂબ એક લોકો પોતાની રીતે કરે છે પ્રાણાયામ છે અનુલોમ વિલોમ, તો એના વિશે વાત કરશો કે અનુલોમ વિલોમ કઈ રીતે કરાય અને એના ફાયદા શું છે? જો સૌથી પહેલાં તો અનુલોમ વિલોમ કરવા માટે પહેલાં આપણે આપણી નાડીઓને જાણવી પડે. કહેવાય છે કે આપણા શરીરમાં 72,000 નાડીઓનું ગૂંચળું છે. એમાં મુખ્ય 3 નાડીઓ છે, ઈડા, પિંગલા અને સુષુમ્ણા. ઈડા એટલે ડાબી બાજુની શીતળ નાડી કહેવાય છે, ચંદ્ર નાડી કહેવાય છે. અને પિંગળા એટલે સૂર્ય નાડી, એ જમણી બાજુની નાડી છે. અને વચ્ચે જે ચાલે છે એ સુષુમ્ણા નાડી છે. ઋષિમુનિઓ આપણા છે ને એ હંમેશા કોશિશ કરે કે સુષુમ્ણામાં એમનો શ્વાસ ચાલે, કારણ કે એમને ભગવાન સાથે કનેક્ટ થવું હોય, ધ્યાનમાં કનેક્ટ થવું હોય તો સુષુમ્ણા ચાલવી જરૂરી છે. હવે તમારે કોઈ પણ વસ્તુમાં કંઈક ભરવું હોય તો પહેલાં એને ખાલી કરવી પડે. તો એવી જ રીતે તમારે શ્વાસ ભરવા માટે પહેલાં ડાબી બાજુએ શ્વાસ છોડવાનો અને પછી ડાબી બાજુથી તમારે શ્વાસ ભરવાનો અને 1 સેકન્ડ માટે બંને નાસિકા બંધ કરવાની અને પછી જમણી બાજુથી શ્વાસ છોડવાનો. હવે જમણી બાજુએ તમે શ્વાસ છોડ્યો તો ફરીથી જમણી બાજુથી શ્વાસ ભરો, ફરી બંને નાસિકા 1 સેકન્ડ માટે બંધ કરો અને આંગળી ઉઠાવી અને
ડાબી બાજુ શ્વાસ છોડો. આ રીતના જે ડાબી જમણીનું એક આવર્તન થાય એટલે એને એક પ્રાણાયામ થયો કહેવાય. આ રીતે જો તમે અનુલોમ વિલોમ કરો તો એ તમારું અનુલોમ વિલોમ કન્ટિન્યુ થાય. અને તમારે શરૂઆતમાં તમારી ક્ષમતા મુજબ, દરેકે પોતાની શારીરિક ક્ષમતા મુજબ કરવું જોઈએ. તો શરૂઆતમાં 5 મિનિટ તમે સારી રીતે કરી શક્યા, થાક ન લાગ્યો, તો તમે એમાં ધીરે ધીરે ટાઈમ વધારી શકો છો. અને અનુલોમ વિલોમ કરવા માટે ટાઈમની કોઈ પાબંદી નથી. જો તમે અડધો કલાક કરો ને તો તમારી નાડીઓ શુદ્ધ થાય અને તમે એટલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરો છો જે બ્રહ્માંડમાં છે એની શક્તિઓ તમારામાં ઓટોમેટિક આવતી હોય છે. અને તમારી કોઈ પણ વસ્તુને જોવાનો જે દ્રષ્ટિકોણ છે ને આખો બદલાઈ જતો હોય છે. બીનાબેન, તમે કહ્યું કે જે અનુલોમ વિલોમ છે એમાં ડાબેથી શ્વાસ લો અને ડાબેથી છોડો, પછી જે તમે નાક બંધ કરો, બરાબર છે બંને. પણ ઘણીવાર તો અનુલોમ વિલોમ એવું છે કે ડાબેથી શ્વાસ ઊંડો લો અને જમણેથી છોડો, અને જમણેથી લો અને ડાબેથી છોડો, તો એ પણ અનુલોમ વિલોમ જ ગણાય છે? મેં તમને એ જ કીધું, મેં એવું જ કીધું, પહેલા ડાબેથી છોડો, પછી ડાબેથી ભરો, પછી 1 સેકન્ડ માટે બંધ કરો અને જમણી બાજુ છોડો, પછી જમણેથી ભરો અને ડાબી બાજુ છોડો. એ જ રીતે હા, નાડી શોધન કરવું છે તો તમારે ચંદ્ર નાડી એકલી એક્ટિવેટ કરવી છે તો ડાબેથી ભરો અને ડાબે છોડો, ડાબેથી ભરો અને ડાબે છોડો. પણ એ ક્યારે કે જ્યારે તમારામાં અગ્નિ તત્વ બહુ વધી ગયું છે, પિત્ત બહુ વધી ગયું છે, તો એવી વખતે એનું શમન કરવા માટે તમારે ચંદ્ર નાડી ચલાવવી જોઈએ. બાકી તો આજે અનુલોમ વિલોમ જેમાં ડાબેથી ભરો શ્વાસ અને જમણેથી છોડો, જમણેથી લો અને ડાબેથી છોડો, સિમ્પલ છે, બરાબર? આપણા શ્રોતા મિત્રો કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ એવું હોય કે ઓફિસમાં હોય અને એની પાસે અનુલોમ વિલોમ બધા જુએ તો એને કરવામાં શરમ આવતી હોય, તો એ આંખો બંધ કરી ઊંડા શ્વાસ ભરશે ને તો પણ એનું પૂર્ણ શ્વસન થશે અને એને ઓક્સિજન મેક્સિમમ મળશે અને એની શક્તિ પણ મળી જશે અને એના ફાયદા પણ મળી જશે. આપણે બધા સેલો બ્રીધિંગ કરતા હોઈએ છીએ નોર્મલ લાઈફમાં, ઊંડો શ્વાસ નથી લેતા. હા, એ છેક પેટ સુધી જવો જોઈએ શ્વાસ. બરાબર છે. આવું જ એક બીજું છે જે લોકો કરે છે આજકાલ અને લોકોને રસ પણ છે, એ છે કપાલ ભારતી. કપાલ ભારતી નથી, કપાલ ભાતી છે. કપાલ એટલે આપણું જે ફોરહેડ કપાળ છે એ, ભાતી એટલે એને ચમકાવવું. એટલે કપાલ ભાતી કપાળને ચમકાવવાની એક ક્રિયા છે. એ તમારા શ્વાસના જે ટ્રેકને આખો ક્લીન કરે છે. પણ કપાલભાતી એ પ્રાણાયામ નથી, એ સટકર્મની એક શુદ્ધિકરણની ક્રિયા છે. કપાલભાતી કરો એટલે તમારો પેટ અંદર જાય અને હૃદયમાંથી, અહીંયા છાતીમાંથી ધક્કો બહાર વાગે છે. એટલે પેટને ધક્કો આપો એટલે ઉપરથી શ્વાસ બહાર નીકળે છે. આ ક્રિયા દરમિયાન શું થાય છે કે તમારી પેટની મુવમેન્ટ પણ સાથે થાય છે. પેલો ટ્રેક તો ક્લીન થાય જ છે, પણ કોઈ પણ વસ્તુની બીજી જે સાઈડ ઇફેક્ટમાં ફાયદો થતો હોય છે, ફાયદો એ છે કે તમારા પેટની સાથે કનેક્ટેડ પેનક્રિયાસ છે, સ્પ્લીન છે, બીજી બાજુ લીવર છે, એ બધાને ધક્કો પડે છે. એટલે એને નેચરલી મસાજ મળે છે અને બધા ઓર્ગન્સ તમારા સારા થાય છે અને ત્યાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, તમારું ડાયજેશન બહુ સારું થાય છે. એમાં પણ મને લાગે છે મોટી ઉંમરના લોકો નહીં કરી શકતા હોય. ના, કરી શકે, પણ એમણે છે ને બહુ બધું નહીં કરવું જોઈએ. કારણ કે આ છે ને કપાલભાતી અતિ કરવાથી શું થાય કે વાયુ તત્વ જે છે ને એ અંદરના લેયરોને સુકાવાનું કામ કરે છે. અને પાછલી ઉંમરમાં તો શું કે વાયુ તત્વ વધેલો જ હોય, એટલે એમણે કપાલભાતી બહુ ના કરવી જોઈએ. 5 મિનિટ તો બહુ કહેવાય એમના માટે. 20 ના સ્ટ્રોક આપે, 20 એક કરે, પછી બીજી વાર થોડો શ્વાસ લઈ અને પછી બીજી વાર 20 સ્ટ્રોક કરે, પછી ફરી કરે. આવી રીતે કરવાનું. એમણે બહુ વધારે કરવાની જરૂર નથી. જે લોકોને વાયુ વધેલો હોય ને એમણે બહુ નહીં કરવું જોઈએ, કારણ કે મ્યુકસના લેયર અંદરથી સુકાતા હોય છે. બરાબર. તો પછી ઘર્ષણ ઓર્ગન્સ વચ્ચે પેદા થાય અને રોગ થાય. એ જ રીતે લોકો જે છે ઓમકાર કરતા હોય છે અને ઓમકારનું પણ એક આગવું મહત્વ છે, એ પણ શાંતિ આપે છે. તો આપ એના મહત્વ વિશે કહેશો? ઓમકાર માટે તો એવું કહેવાય છે કે બ્રહ્માંડની જ્યારે ઉત્પત્તિ થઈ 5 તત્વોમાંથી, ત્યારે એનો જે સાઉન્ડ હતો એ ઓમનો સાઉન્ડ હતો. અમેરિકામાં નાસાએ તો સંશોધન કર્યું કે ભાઈ સૂર્યનો અવાજ છે એ ઓમનો છે, પણ આપણા ઋષિ મુનિઓએ એસ્ટ્રલ જર્ની કરીને પહેલેથી જ કીધું હતું ને, એમને ઓમનું મહત્વ ખબર હતી. એટલે આપણા દરેક મંત્રોમાં સૌથી પહેલા ઓમ આવે છે. એટલા માટે. અને આપણું યથા બ્રહ્માંડે તથા પેંડે જે કીધું ને એ મુજબ પિંડમાં પણ બ્રહ્માંડમાં છે એ જ છે. એટલે આપણા એક એક સેલનો જે અવાજ છે એ ઓમ છે. હવે હું મૌલિનભાઈ નામ પાડું તો તરત તમે પલટીને જોશો. તો આપણે જ્યારે ઓમનું આપણે ચેન્ટિંગ કરીએ છીએ ત્યારે આપણા એક એક સેલ જાગૃત થાય છે. અને એક એક સેલ જ્યારે જાગૃત થાય છે ત્યારે એને એક ટોટલી બ્લડ સર્ક્યુલેશન મળે છે, ઓક્સિજન પૂરો મળે છે, પ્રાણ તત્વ મળે છે. હવે સેલ જ જો તંદુરસ્ત રહે તો રોગ ક્યાંથી થવાના છે? એટલે જેટલું તમે ઓમકાર કરો એનાથી શું થશે કે તમારા 7 ચક્ર બેલેન્સ થાય છે. કારણ કે અ છે એ નાભીથી થાય છે, એટલે નાભીની સાથે મૂળાધાર સ્વાધિષ્ઠાન ચક્રને પણ અસર કરે છે અને ઉપર
અનાહત ચક્રને પણ અસર કરે છે. હવે જ્યારે તમે ઉ બોલો છો ત્યારે અનાહત ચક્ર સાથે તમારું વિશુદ્ધ ચક્ર અને નીચે મણિપુર ચક્ર એને પણ અસર કરે છે. અને જ્યારે મકાર કરીએ છીએ ત્યારે મ એટલે અહીંયા ગળાથી લઈને ઉપર આકાશ તત્વ છે એ ટોટલી બધા જ આજ્ઞા ચક્ર અને સહસ્ત્રધાર ચક્ર એ બધા ચક્રોને અસર કરે છે અને બધાને બેલેન્સ કરે છે. આપ એનું એક ઉદાહરણ બતાવશો અમારા આ માઇક્રોફોન ઉપર કે કઈ રીતે ઓમકાર કરાય? ઓમકારમાં અ, ઉ અને મ 3 શબ્દોથી ઓમકાર થતો હોય છે. અ જે છે એકચ્યુઅલી બોલાય છે કંઠમાંથી, પણ તમારે નાભીમાંથી એને ખેંચવાનો હોય છે. ઉ છે તમારે હૃદયમાંથી લેવાનો હોય છે અને મમાં તમારો હોઠ બંધ થાય છે. અને મકાર જે છે એના વાઇબ્રેશન તમારા જે મસ્તક છે એના એક ન્યુરોન્સ અને એની સાથે જે ફ્લુઇડ છે એને એ એક્ટિવેટ કરે છે. એટલે ન્યુરોન્સ જ્યારે તમારા સારા થાય છે એટલે તમારું બ્રેન સારું થાય છે. બ્રેન સારું થાય એટલે બ્રેનનું કામ આખા શરીરને હેન્ડલ કરવાનું પણ છે, એટલે એ પણ એમાં પણ ફાયદો કરે છે. બીનાબેન, ઓમકારનું મહત્વ તમે ખૂબ સારી રીતે કહ્યું અને એના ફાયદા વિશે પણ તમે વાત કરી. યોગને બધાની સાથે આપણે જે છે બીજા પણ પ્રાણાયામ જે હોય છે, બરાબર છે, તો એના કયા કયા પ્રકારો છે એના જરા કહેશો? મૌલિનભાઈ, પ્રાણાયામ એટલે પ્રાણનો આયામ. નોર્મલી આપણે છે ને સેલો બ્રીધિંગ કરીએ છીએ, પણ જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે એને આપણે સમજણ સાથે ડીપ બ્રીધિંગ કરીએ છીએ અને આપણે છેક નાભી સુધી પ્રાણ લઈ જઈએ છીએ. એક એક્ઝામ્પલ આપું કે આપણે ફુગ્ગામાં હવા ભરીએ તો પહેલાં નીચે જાય, પછી વચ્ચે આવે અને પછી ઉપર આવે એટલે ગાંઠ મારીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે શ્વાસ ભરીએ છીએ ત્યારે પહેલાં નાભીમાં જવો જોઈએ શ્વાસ, પછી એને સહેજ ઉપર ખેંચવાનું, એ તમારા ચેસ્ટમાં આવે અને ત્યાંથી ઉપર ક્લેવિકલ્સ છે જે હાડકાં ત્યાં સુધીનો પૂર્ણ શ્વસન આપણું થવું જોઈએ, ત્યારે પૂર્ણ શ્વસન કહેવાય છે. જો એ શ્વસન કરેલું હોય તો તમારો પ્રાણ બહુ સારી રીતે ચાલે અને 5 પ્રાણ તમારા બેલેન્સ થાય છે. હવે પ્રાણાયામના પ્રકારમાં એક તો નાડી શોધન હોય છે, આપણે જે પહેલાં પૂછ્યું અનુલોમ વિલોમ હોય છે, ભસ્ત્રિકા, ભ્રામરી, શીતલી, શીતકારી, પછી ચંદ્રભેદન, સૂર્યભેદન, કેવળી કુંભક છે, મૂર્છા અને પ્લાવિની. પણ એ જે છેલ્લા 3 છે ને એ બહુ ઉપયોગમાં ઓછા આવે છે. પણ આ ભસ્ત્રિકા, ભ્રામરી, શીતલી, શીતકારી એ બધા ખૂબ ઉપયોગમાં આવે છે. હવે શીતલી ને શીતકારી અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે, લોકોને ખૂબ પિત્ત વધે છે, બરાબર. તો એવી વખતે તમે શીતલી ને શીતકારી સવારમાં કરો, રાતના સૂતી ફેરી કરો, એટલે ઠંડી હવા જે મોઢેથી જાય છે તમારા અંદર શરીરની ગરમીને ઓછી કરીને પિત્તનું શમન કરે છે. બરાબર છે. એટલે પ્રાણાયામના અલગ અલગ પ્રકારો છે ને અલગ અલગ રોગ માટે કામ પણ લાગતા હોય છે. પોતાને જે અનુકૂળ હોય અને પોતાની જે કેપેસિટી હોય એ પ્રમાણે બીનાબેન કરવું જોઈએ. બીનાબેન, આપણે પ્રાણાયામ વિશે વાત કરી, બરાબર છે, તો હવે આ પ્રાણાયામથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે એની વાત કરશો? ચોક્કસ. પ્રાણાયામથી માત્ર પ્રાણનો જય નથી થતો, પરંતુ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન, આ એકચ્યુઅલી શરીરમાં જે પ્રાણ હોય છે એને 5 જગ્યાના 5 જ્યાં રહે છે એના નામ આપ્યા છે. એ 5 વાયુઓનો જય થાય છે. જઠરાગ્નિ પ્રબળ બને છે, શ્વાસ તમારો દીર્ઘ થાય છે, શરીરનું તેજ અને ઓજ વધે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય એટલે તમારી પાચન શક્તિ સુધરે છે અને મેક્સિમમ રોગો તમારા પેટથી શરૂ થતા હોય છે. શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમામ રોગોમાં વગર દવાએ તમને મુક્તિ મળે છે. શરીરમાંથી આળસ અને એદીપણું અને જડતા દૂર થાય છે. શરીરની તમામ નાડીઓનું શુદ્ધિકરણ થાય છે, લોહી શુદ્ધ થાય, લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને તેથી દુખાવા બંધ થાય છે. ત્રિદોષનું શમન થાય છે. વાત, પિત્ત, કફ આ 3 વિકૃતિથી મેક્સિમમ રોગો થતા હોય છે એ એનાથી દૂર થાય છે. લોહીમાં ભળેલ આમદોષ દૂર થાય છે. તમારા વાળ ખરતા અટકે છે, અકાળે સફેદ થતા હોય તો એ દૂર થાય છે અને વાળનો જથ્થો પણ વધે છે. મગજ સુધી લોહી પહોંચવાને કારણે માનસિક તકલીફોમાં સારું થાય છે અને તમારી યાદશક્તિ સારી થાય છે. કબજિયાત, ગેસ, એસિડિટી, શ્વાસના રોગો, કિડનીના રોગો, સ્ત્રી પુરુષના જાતીય રોગો, એલર્જી, માઇગ્રેન, ટીબી કે વારસાગત રોગો, અત્યારે તો હૃદયરોગ બી કેટલા લોકોને થાય છે, તો હૃદયરોગ, ડાયાબિટીસ અને લંગ્સ તમારા સારા કરે છે. અને કેન્સર જેવા રોગોમાં પણ કેન્સરને આગળ વધતો તો તરત અટકાવી જ દે છે. તમારું વજન વધુ છે, ઓબેસિટી છે, તો એ ઓછું કરે છે. પણ કોઈ દુર્બળ છે તો એને હૃષ્ટપુષ્ટ બનાવે છે. એ તાકાત પ્રાણાયામમાં છે. ચહેરો તમારો ચમકીલો બને છે. શરીર અને મનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પ્રાણાયામથી પાગલપણું, હિસ્ટેરિયા, આંચકી, સ્નાયુઓની નિર્બળતા અને મનના વિભ્રમણસો એ દૂર થાય છે.
ઘણા લોકો ડિપ્રેશન ફીલ કરતા હોય છે, એટલે તમારી એનર્જી વખતે લો હોય અને તમે પ્રાણાયામ કરો, તમારું ડિપ્રેશન તરત દૂર થાય છે. ચંદ્રભેદન, શીતલી, શીતકારી એ બધા તમારા પિત્ત અને એસિડિટીથી જે થતા અને ગરમીને થતા જે રોગો છે એને દૂર કરે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ ત્રણેય દોષોને બેલેન્સ કરે છે, એટલે ત્રણેય દોષોનો નાશ કરે છે. સૂર્યભેદન પ્રાણાયામ જે છે એ તમારા વાયુનો દોષ દૂર કરે છે, ગરમી હોય ને વાયુને દૂર કરે. પ્લસ તમને શરદી થઈ ગઈ હોય, સળેખમ થયેલું હોય, તો કફના રોગો હોય, ઠંડી બહુ લાગતી હોય, તો એ વખતે તમારે સૂર્યભેદન કરવું જોઈએ. મનની ચંચળતા દૂર કરે છે, એકાગ્રતા વધારે છે, તમારા નકારાત્મક વિચારો દૂર કરી અને હકારાત્મક વિચારો લાવે છે. એટલે અદ્ભુત છે. તમારી માનસિક શક્તિઓ એટલે કે સંકલ્પ શક્તિ, મનની દ્રઢતા, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિ, તર્ક બુદ્ધિ શક્તિ, આત્મબળ એ બધું વધારે છે. એટલે પ્રાણાયામ તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ. ના આવડે ને તો ઊંડા શ્વાસ ભરો અને છોડો. કશું જ ના આવડે તો એ કરો. કારણ કે તમે ક્યાંય બી ઉભા છો, જરૂરી નથી કે તમને ત્યાં સગવડ મળે પ્રાણાયામની, પણ તમે ઉભા હો, બેઠા હોય, ટીવી જોતા હોય તો તમને યાદ આવે એટલે તરત ઊંડા શ્વાસ ભરવાનું શરૂ કરી દો. અને ઓફિસમાં પણ કરી શકાય, આરામથી કરી શકાય. કારણ કે ઓફિસમાં શું હોય કે વર્કલોડ બહુ હોય, માણસ સાંજ સુધીમાં તો એક્ઝોસ્ટ થઈ જતો હોય છે, થાકી જતો હોય છે. તો થોડી વાર 5 મિનિટ નહીં તો 2 મિનિટ બી ઊંડા શ્વાસ ભરી લેશે ને તો પણ એ એનર્જેટિક થઈ જશે. શ્વાસ ભરીને થોડોક રોકવાનો અને પછી છોડવાનો. જો રોકો તો વધુ સારું છે, કારણ કે કુંભકની એક ક્રિયા થતી હોય છે. પણ શરૂઆતના સમયમાં 3 મહિના સુધી તો ફક્ત તમારે એકચ્યુઅલી અનુલોમ વિલોમ કરવું જોઈએ. પ્રાણ શ્વાસ ભરો અને છોડો. એવું કરવાથી તમારી નાડીઓ શુદ્ધ થાય અને પછી તમે કુંભકની ક્રિયા કરો ને તો તમારો શ્વાસ હોલ્ડ કરવાની અંદરની કેપેસિટી વધે છે. અને એ જ્યારે કરો છો એમાં શું છે કે અંદર ભરીને તમે રોકો ત્યારે એને આંતર કુંભક કહેવાય છે. શ્વાસ છોડી દો અને પછી શ્વાસ ન ભરો એને બાહ્ય કુંભક કહેવાય છે. આંતર કુંભક તમારા પિત્ત વગેરેને બનાવે છે સ્ટ્રોંગ, અને બાહ્ય કુંભક જે છે એ તમારે એકચ્યુઅલી શું ફ્રી રેડિકલ્સ શરીરમાં હોય ને તો એને ખતમ કરી નાખે છે, તમારા કફના રોગોને દૂર કરે છે. કારણ કે આજકાલ લોકો પાછું બહાર ખાય છે, બહુ ખાય છે, અને આ બધા તકલીફો ત્યાંથી જ શરૂ થઈ છે. એક તો મેંદો, જંક ફૂડ. હવે મેંદો શું છે, એકચ્યુઅલી ઘઉંની છેલ્લી એટમ છે, એમાંથી પછી કશું જ ના થાય, અને એટલો સ્મૂથ હોય કે તમારા આંતરડા જે હોય છે ને એને ચોંટી જાય છે. હવે એ મેંદો ખાવ એટલે તમારા લીવરને એને રેકગ્નાઇઝ કરતા 72 કલાક થાય છે. હવે આપણે તો અહીંયા ગરમીમાં જીવીએ છીએ એટલે 10-12 કલાકમાં તો એનું ફર્મેન્ટેશન શરૂ થઈ જાય છે, અને એ ફર્મેન્ટેશનને કારણે તરત જ પિત્ત ને એસિડ ને આમદોષમાં કન્વર્ટ થાય છે અને એમાંથી રોગો શરૂ થાય છે. અને આપણા ત્યાં તો કેવું છે, લોકોને ચાલવાની ટેવ જ નથી. ફોરેનમાં તો કેવું કમ્પલસરી એ લોકોને ચાલવું પડે છે. આપણે તો રિક્ષા ઘરના આંગણા સુધી આપણે બેસીએ છીએ, કિક માર દઈએ સ્કૂટરને. હા, એટલે ચાલવાની ટેવ નથી. એટલે આ બધી વસ્તુ અંદર ને અંદર પડી રહે છે અને રોગમાં પછી અને તમારો જે હોટલમાં એટલે કે બટર રોટી લાવો, હા, નાન લાવો, બરાબર છે મૌલીનભાઈ, દૂધનું ઉત્પાદન જ એટલું નથી તો બટર ક્યાંથી ચોખ્ખું મળવાનું? બહાર સિન્થેટિક મળે છે, પણ લોકોને ખ્યાલ જ નથી. ઉપરથી તેલની જગ્યાએ બટરમાં પૈસા વધુ આપીને રોગ ખરીદે છે. સાચી વાત છે બીના. એટલે લોકો ભલે આ બહારનું ખાતા હોય, બરાબર છે, પણ સાથે સાથે આપે જે કહ્યું યોગ કરવો જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ, કસરત કરવી જોઈએ, અને કશું ના હોય, સમયનો બહુ અભાવ અને બહુ જ બિઝી શિડ્યુલ છે તો ખાલી ઊંડા શ્વાસ તો લો, બરાબર છે. અને ઊંડા શ્વાસ લેશો તો પણ તમે નાડીઓ શુદ્ધ થશે અને તમે સ્વસ્થ જીવન જીવી શકશો. ચોક્કસ. એક જ વાત કહું મૌલીનભાઈ, તમારો સૌથી નજીકનો જો કોઈ સાથી હોય તો એ તમારો શ્વાસ છે, જેના સહારે તમે જીવો છો. તમે કેવા કપડાં પહેરો છો, કેવા દેખાવ છો, દુનિયાભરનું વિચારો છો કે કોને હું કેવી દેખાવ છું, પણ તમારી જાત જેના સાથે તમે જીવો છો, તમારા શ્વાસ ઉપર કેટલું ધ્યાન આપો છો કે તમારો શ્વાસ કેવો તમે ભરો છો, સહેલો ભરો છો, ડીપ ભરો છો. એ તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે? આપણે ગુસ્સે હોય ને ત્યારે આપણો શ્વાસ ફાસ્ટ ચાલે છે, પણ જ્યારે શાંત હોય, પ્રફુલ્લિત હોય ત્યારે આપણો શ્વાસ બહુ જ સ્લો ચાલે છે. અને જેટલા ઓછા શ્વાસ લો ને એટલું આયુષ્ય વધે છે. કારણ કે આપણું આયુષ્ય છે ને વર્ષોમાં નથી, શ્વાસમાં છે. માણસ જન્મે ત્યારે એને મારીને પણ રડાવે છે, એટલે પહેલો શ્વાસ એ વખતે લે છે, અને છેલ્લે મરણ વખતે છેલ્લો શ્વાસ છોડ્યો એવું આપણે કહીએ છીએ. એટલે આપણું જીવન આ બે શ્વાસની વચ્ચે હોય છે. અને તમારે જો ધ્યાન કરવું હોય ને તો તમે શ્વાસને જુઓ, એને અવેરતાથી નહીં, ફક્ત શાંતિથી જુઓ જે ચાલે છે. અને એની વચ્ચે પોઝ આવે છે. એકચ્યુઅલી તમે શ્વાસ ભરો અને છોડો ને, છોડો પછીનો એક પોઝ લાંબો હોય છે, એને જોવાનું. એ આપણું જીવન છે. અને એ જો જોતા શીખી જશો ને
તો તમારું ધ્યાન બહુ સરસ થશે. પણ ઊંડા શ્વાસ લઈએ તો અનુભવ છે કે આમ થોડાક 2-5 લીધા પછી થોડો થાકે લાગે છે. એનું કારણ છે કે આપણે જીવનભર છે ને છીછરા શ્વાસ લીધેલા છે, પ્રેક્ટિસ જ નથી. પણ ધીરે ધીરે તમે એને કેળવવાનું છે, જબરજસ્તી નથી કરવાની. આ બધી જ ક્રિયાઓ યોગ છે, આસન છે, પ્રાણાયામ છે, બધામાં શરીરને કેળવાનું છે. અને કેળવીને જો તમે લેશો તો બધી જ વસ્તુઓમાં તમે સફળતા હાસિલ કરશો. કારણ કે પ્રાણને કેવું કહેવાય છે ખબર છે? તમે સિંહને છે ને સર્કસમાં એને તમે ટ્રેન કરી શકો છો, પણ પ્રાણ તો એટલો બધો શક્તિશાળી છે કારણ કે બ્રહ્માંડની એક એક વસ્તુઓનું સંચાલન પ્રાણ કરે છે. એને કાબૂમાં લેવો બહુ જ અઘરો છે. એટલે ખૂબ ધીરજથી શાંતિપૂર્વક શ્વાસ પ્રશ્વાસ લેવા જોઈએ, ઉચ્છ્વાસ કરવો જોઈએ. એની ઉપર ધ્યાન આપશો ને તો તમે દુનિયા જીતી જશો. અને ધારો કે આ ઊંડા શ્વાસની વાત કરીએ તો 5 શ્વાસ લીધા થાક લાગે તો વચ્ચે રેસ્ટ લેવાય ને? લેવાય ને, કેમ નહીં. તમને જ્યાં બી ઇવન આસન કરતા કે પ્રાણાયામ કરતા ક્યાં બી એમ લાગે થાક લાગ્યો છે, નથી કમ્ફર્ટ અંદરથી ફીલ થતું, રોકાઈ જાઓ, છોડી દો. પછી એમ થાય કે હા હવે ચલો બરાબર છે, ફરી શરૂ કરી શકો છો. અને એ રીતે ધીરે ધીરે વધારવાનું છે. તો વિનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપે અમારા શ્રોતા મિત્રોને આ યોગ એટલે શું, પ્રાણાયામના પ્રકારો, ઓમકારનું મહત્વ, અનુલોમ વિલોમ એ બધા વિશે ખૂબ વિગતવાર સમજાયું અને યોગ જે છે કે રીતે જોડે છે એની પણ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. મૌલીનભાઈ, આપનો અને ઓલ ઇન્ડિયા રેડિયોનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ કે આપે મને બોલાવી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વડલો કાર્યક્રમ અંતર્ગત યોગ દ્વારા તંદુરસ્તી વિષય પર બીનાબેન શાહ સાથે મૌલીન મુનશીની વાતચીત. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.